Good morning, everyone. My name is Vyas Dhruv. I am going to translate chapter 1 Cheetah's Tears. Long ago, a Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલા એક ઝુલુ શિકારી ઝાડની નીચે બેઠો હતો. His name was Eddie. તેનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. તેને જોયું એક મોટું હરણોનું ટોળું જે લીલાછમ ઘાસમાં ચરતું હતું. He said to himself, તેને પોતાની જાતને કહ્યું, These deers are really wonderful. આ હરણો બહુ ખૂબ જ અદ્ભુત છે. I have to run a lot to a catch of one of them. પણ મારે આમાંથી એકને પકડવા માટે ખૂબ જ દોડવું પડશે. Can't there be an easy way to get one? શું આના સિવાય કોઈ સહેલો રસ્તો નથી? Suddenly, he saw a female cheetah crawling silently closer to the grazing animals. અચાનક તેને એક માદા ચિત્તાને ઘસડાતા ધીરેથી તે હરણોના ટોળા સામે જતા જોયું. ધેન પછી તે સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી તે ત્યાંથી છૂટી અને એક હરણને પકડ્યો. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કમ આઉટ ઓફ ધ બુશ. થોડા સમય પછી તેના બે બચ્ચા ઘાસમાંથી બહાર આવ્યા. તે ઓલ એન્જોય ધેર મીલ. તેઓએ તેમનો ખોરાક માણ્યો. એડીસ આઈસ બ્રાઇટેડ. એડીની આંખો ચમકી. હી સ્પાર્કલ વિથ એન આઈડિયા. તેને એક યુક્તિ સૂજી. હી એન્વાયડ ધ કપ. તેને બચ્ચાથી ઈર્ષા થઈ. કેન આઈ બી એ લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ. શું આ બાળકો જેટલો હું નસીબદાર હોઈ શકું? ધેન ગોટ ધેર ફૂડ વિધાઉટ એની એફર્ટ્સ. તે તેમનો ખોરાક કોઈ પણ પ્રયત્ન કર્યા વગર મેળવે છે. કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર. શું મારી પાસે તેમની માતા જેવું એક શિકારી હોઈ શકે? હી થોટ. તેને વિચાર્યું. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કપ એન્ડ ટ્રેન ઇટ ટુ હર્ટ ફોર હિમ. તેને એક બચ્ચાને પકડવાનો અને તેને શિકાર કરવાની તાલીમ આપવાનું વિચાર્યું. ધેન આઈ ઓનલી સે. ત્યારબાદ હું કહીશ, ઓ માય ડિયર, ઓ મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને મારી માટે હરણ મારી આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. મારું જીવન એકદમ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેઝડ વિથ હિઝ ઓન આઈડિયા. તે તેની યુક્તિથી એકદમ ખુશ થયો. હી ડિસાઇડ ટુ ફોલો ધ કબ એન્ડ સ્ટીલ વન. તેને બચ્ચાનો પીછો કરવાનો અને એમાંથી એક ચોરી લેવાનું વિચાર્યું. ફોર હિઝ એક્સપ્રેશન એડી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક અ મેન. તેના અનુભવ ઉપરથી એડી જાણતો હતો કે ચીતા કદી મનુષ્ય ઉપર હુમલો કરતો નથી. તેથી ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. બચ્ચા ચોરવું એકદમ સલામતી ભર્યું હતું. હી ફોલોવડ ધ ચીતાસ ફેમિલી ટીલ ઇવનિંગ. તે સાંજ સુધી ચીતાની ફેમિલીનો પીછો કરતો હતો. એટ ધ સનસેટ. સૂર્યાસ્ત સમયે ધ મધર ચીતા હાઈડ હર કબ ઇન થિક બુશ એન્ડ લેફ્ટ ફોર સ્ટ્રીમ. સૂર્યાસ્ત સમયે માદા ચિત્તા તેના બચ્ચાને એક ઝાડીમાં સંતાડી અને પોતે ઝાડના તરફ ગઈ. ક્વિકલી. ઝડપીથી ધ હન્ટર picked up his net and spear and run into the bush. ઝડપથી શિકારીએ તેના જાળ અને ભાલો લઈને તે ઝાડી તરફ ભાગ્યો. He saw two tiny cubs. તેને બે નાના બાળક જોયા. They looked at him with their bright eyes. તેઓ તેની સામે એકદમ ચમકપૂરો આંખથી દેખી રહ્યા હતા. They were too young to run. તે ભાગવા માટે ખૂબ જ નાના હતા. એડી threw the net over them and the cubs were caught. એડીએ તેમના ઉપર જાળ નાખ્યો અને પકડી લીધો. He needed only one cub, but he thought. તેને માત્ર એક જ બચ્ચો જોઈતું હતું, પણ તેને વિચાર્યું, it is always better to have two slaves instead of one. તેને વિચાર્યું, એક ગુલામ કરતાં બે ગુલામો હોવા ખૂબ સારું છે. He dragged them with him and hid them under a big basket. તે તેને પોતાની સાથે ખેંચી લઈ ગયો અને મોટા બાસ્કેટમાં સંતાડી દીધા. મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડી વાર પછી માતા ચિત્તા આવી. She did not find her cub. તે પોતાના બચ્ચાને ગોતી ન શકી. She looked all around. તેને ચારે બાજુ જોયું. First of all, she became anger and jumped wildly. પહેલા તે ગુસ્સે થઈ અને જંગલીની જેમ કૂદકા મારી દીધી. She sniffed all around. તેને ચારે બાજુ સૂંઘ્યું. But alas, પણ અફસોસ, she could not find her dear babies.
પણ તે તેના વાલા બચ્ચાને શોધી ન શકી. એટ લાસ્ટ સી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટ ક્રાઇડ. અને અંતે સી બીકમ તે દુઃખી થઈ અને રોવાનું ચાલુ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર હોલ નાઇટ ટિલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે બીજી સાંજ સુધી આખી રાત રોતી ને રોતી રહી. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ અન્ટિલ હર ટીયર્સ મેડ ડાર્ક સ્ટેન્સ ડાઉન ધ હર ચીક્સ. તે રોતી ને રોતી રહી જ્યાર સુધી તેના ગાલના નીચે ઘાટા ડાઘા ન પડી ગયા. શી વિલ સ્ટીલ વીપિંગ. તે હજી સુધી રડી રહી છે. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી. એક રાત્રે માદા ચીતા ખૂબ જોરથી રોઈ રહી હતી. ધેટ શી વોઝ હિયર્ડ. શી વોઝ હિયર્ડ બાય વિસ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તે એક ગામમાં રહેતા એક વૃદ્ધ જ્ઞાની માણસે સાંભળ્યું. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટેન્ડ વોટ હેપન. તે વૃદ્ધ માણસ સમજી ગયો હતો કે શું થયું હતું. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કમ આઉટ ટુ હિઝ હન્ટ. તેને પોતાનો મજબૂત કબીલો લીધો અને ઝૂંપડીની બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન સનો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસ સનો ખૂબ જ્ઞાની હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ચાહતો હતો અને તેમના વિશે બધું જ જાણતો હતો. વેન સનો ફાઉન્ડ આઉટ ધ હિડન કબ્સ. જ્યારે સનોએ સંતાઈ ગયેલા બચ્ચા શોધ્યા. હી ન્યૂ ઇટ વોઝ એડીસ વિકડ આઈડિયા. તે જાણતો કે આ એડીનો દુષ્ટ આઈડિયા છે. હી ગોટ એંગ્રી વિથ એડી. તે એડીથી ખૂબ જ ગુસ્સે થયો. હી રશ્ડ ટુ ધ હન્ટ એન્ડ શાઉટેડ. તે ઝૂંપડી તરફ ગયો અને જોરથી બૂમ પાડી. આઈ હેટ યુ એડી. હું તને ધિક્કારું છું એડી. એવરીબડી ઓફ અવર ટ્રીપ વિલ હેટ યુ બિકોઝ યુ આર લેઝી એન્ડ વિકડ. આપણી જનજાતિના તમામ લોકો તને ધિક્કારે છે અને કેમ કે તું આળસુ અને દુષ્ટ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણે જાણીએ છીએ કે શિકારી પોતાની શક્તિ અને આવડતથી શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર. પણ તું એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રીબર. તે આપણી જાતિના નિયમ તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ હોલ ટ્રીબર. તું આપણી જનજાતિમાંથી આપણી જનજાતિ માટે અપમાનજનક છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ અવર હન્ટર ટ્રીપ ગોટ ટુગેધર. બધા જ શિકારી જાતિના લોકો ભેગા થયા. તે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે એડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તેઓએ વિચાર્યું કે એડીને હંમેશા માટે એમના વિલેજમાંથી કાઢી નાખવાનું. સનો ટુક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. સનોએ તે બચ્ચાને ખભે લીધા અને તેમની માતાને પરત કર્યા. હી સો ધેટ લોંગ વીપિંગ ઓફ મધર ચીતા હેડ સ્ટેઇન હર ફેસ. તેને જોયું કે માદા ચીતાની આંખમાં નીચે કાળા ડાઘા પડી ગયા હતા.